તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યમાં હવે વરાપનો સમય પૂરો થયો અને ફરીથી એકવાર ખૂંખાર નવો વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ગણતરીની કલાકોમાં। ત્યારે 13 તારીખ અને સોમવારની રાત્રિથી મિત્રો આ રાઉન્ડની શરૂઆત થઈ જોવા મળી રહી છે અને 14 તારીખથી આખા ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું જામશે અને ફરી એકવાર ધોધમાર વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી છે અને અત્યારે હાલ વાદળો પણ ગુજરાત રાજ્યની રેન્જ ઉપરથી જોવા મળી રહ્યા છે। ત્યારે આગામી કલાકોમાં કેવી સિસ્ટમ જોવા મળવાની છે આગામી કલાકોની અંદર અહીંયા જે રીતની આખો ટ્રફ અને ઓવર ઝોન બની રહ્યો છે વાદળોને લઈને મિત્રો હવે જોશો તો ફરી એકવાર બંગાળની ખાડી બની રહી છે એક્ટિવ, બધી સિસ્ટમો હવે જામી રહી છે। ત્યારે ગુજરાત રાજ્યમાં ફરીથી જે નવો વરસાદી રાઉન્ડ શરૂ થતો જોવા મળી રહ્યો છે તેના વિશે આજના વિડીયોમાં વિસ્તારથી તમને સમજાવીશ। 13 તારીખ અને સોમવારથી નવું અઠવાડિયું તો શરૂ થયું છે, તેની સાથે હવે નવા અઠવાડિયાની અંદર નવા રાઉન્ડની શરૂઆત થવા જઈ રહી છે। 13 તારીખની મોડી રાત્રિથી જે નવો રાઉન્ડ શરૂ થવાનો છે, 14 તારીખથી ગુજરાતમાં ફરી એકવાર આખા ગુજરાતમાં ધોધમાર વરસાદોની શરૂઆત થતી જોવા મળી રહી છે। પરંતુ એની પહેલા આગામી કલાકોમાં જે વરસાદની સિસ્ટમ આવે એની પહેલા પણ જોશો તો અત્યારે હાલથી જ મિત્રો ગુજરાત રાજ્યમાં વાદળો જોવા મળી રહ્યા છે અને આ વાદળોને કારણે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં જે છે તે વરસાદો અત્યારે હાલ શરૂ છે, ઘણી જગ્યાએ ઝાપટા પડી રહ્યા છે અને આને લઈને મિત્રો એક નવો વેધર ડેટા સામે આવ્યો છે। એક આપણી પાસે મોડેલ સામે આવી રહ્યું છે જે જણાવી રહ્યું છે કે 16 તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર કેટલો વરસાદ આવી શકે। તો એ જે ભાગો છે કયા કયા વિસ્તારોમાં કેટલા ઇંચની વરસાદની આગાહી છે એ મિત્રો તારીખસર તમને જણાવીશ કે કઈ તારીખે કયા કયા જગ્યાએ વરસાદનું જોર વધવાનું છે અને એ પણ એક જિલ્લા અને ગામના નામ સાથે, જેથી કરીને તમને તમારા એરિયા તમારા જિલ્લાની માહિતી મળી શકે। અને બીજા નંબર ઉપર આખી સિસ્ટમ જે છે તે કઈ રીતની જોવા મળી રહી છે, સિસ્ટમ કઈ તારીખે વધારે તીવ્ર બની રહી છે એ આખો ઓવર ડેટા પણ અમારી પાસે જે છે તે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આવ્યો છે, એ પણ હું તમને જણાવીશ। અને સૌથી મોટી વાત ત્રીજા નંબરે કે અંબાલાલ પટેલ જેવા મોટા હવામાન નિષ્ણાંતો શું કહી રહ્યા છે નવા રાઉન્ડ વિશે એ જાણવું પણ મહત્વનું છે, તો એ પણ જાણીશું આજના વિડીયોમાં। વિડીયોની અંદર આગળ વધીએ, વિડીયોની શરૂઆત કરીએ પહેલા જણાવી દો અમારી આ ચેનલ છે સરસ મજાની ગુજરાતી ચેનલ શું માહિતી ગુજરાતની। જો તમે આ ચેનલને હાલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરીને તમે નવા આવેલા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે હવામાનને લગતી પળે પળની અપડેટ તમને અહીંયા જે છે તે રેગ્યુલર જાણવા મળી જશે। અને બીજા નંબરે વિડીયોમાં આગળ વધીએ પહેલા એક નાનકડી ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે વિડીયોમાં આગળ જે પણ માહિતી મેળવવાની છે બધી વેધર મોડેલોને આધારે સૂત્રો અનુસાર સોશિયલ મીડિયામાં જે ડેટા આવ્યા છે તેને આધારે છે, જેની પુષ્ટિ અમે કોઈ પ્રકારે કરતા નથી। પહેલા મિત્રો જોઈ લઈએ તો લાઈવ સિસ્ટમ અત્યારે શું જણાવી રહી છે ગુજરાત રાજ્યની અંદર, તો જોઈ લો ફરી એકવાર ભારત ઉપર સિસ્ટમોનું સંક્રમણ વધી રહ્યું છે। અહીંયા ગુજરાત જે છે તે આ ગુલાબી સર્કલની અંદર આવેલું છે। ગુજરાતથી ઘણી બધી દૂર મિત્રો જોશો તો ગુજરાતથી દૂર અહીંયા બંગાળની ખાડી આસપાસ મિત્રો જોશો તો વરસાદની આ સિસ્ટમો જે છે તે અહીંયા બનતી જોવા મળી રહી છે। અને હવે જેમ જેમ કલાકો આગળ વધશે તેમ તેમ આ જે વરસાદની સિસ્ટમ છે આ રીતની ગુજરાત રાજ્યનો રસ્તો પકડશે અને ગુજરાત તરફ આગળ વધશે અને ખાસ 15 તારીખની આસપાસ જે છે તે ફરી એકવાર વરસાદનું જોર વધવા લાગશે। તેની શરૂઆત 13 તારીખની રાત્રિથી થતી જોવા મળી રહી છે। તો એના માટે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે તમારે કરીને રાખવાની છે। અને ખેડૂત મિત્રોને જે જણાવ્યું હતું કે વરાપ નીકળવાની છે, તો મિત્રો વરાપનો સમયગાળો હવે પૂર્ણ થયો। 9 તારીખથી લઈને 13 તારીખની વરાપ નીકળી, જેમાં ખેડૂતોએ ખેતી લગતા કામો કરવા માટે પૂરતો ટાઈમ જે છે તે લોકોને મળી ગયો, પરંતુ હવે ફરી એકવાર મિત્રો જે છે તે વરસાદ શરૂ થશે। અને હવે અહીંયાથી આગળ વધીએ તો હવે વરાપનો સમયગાળો જે પૂરો થાય છે 13 તારીખથી, હવે આજે બીજો રાઉન્ડ છે નાનકડો રહેવાનો છે। કઈ તારીખે કેટલો વરસાદ એ આગળ વિસ્તારથી તમને માહિતી આપું, પરંતુ એની પહેલા મેં તમને લાઈવ સિસ્ટમ દેખાડી દીધી કે જોઈ લો ગુજરાત રાજ્ય અહીંયા રહેલું છે અને ગુજરાતથી થોડી દૂર ચાલો તો આ બંગાળની ખાડી આસપાસના એરિયામાં જો ફરી એકવાર હવે સિસ્ટમો બનવાની શરૂઆત થઈ ચૂકી છે। અહીંયા પણ લાઈવ તમને દેખાડી દઉં તો જોઈ લો આ મોટી સિસ્ટમ છે અત્યારે હાલ અહીંયા આ રેન્જની અંદર આખી બની રહી છે। એ હવે જેમ મિત્રો સમયગાળો આગળ વધશે તેમ મિત્રો આ સિસ્ટમ આ રીતની જમણી તરફ ડાબી તરફ ગુજરાત રાજ્ય તરફ આગળ વધતી જશે અને રહેતા ગુજરાત ઉપર ફરી એકવાર વાદળોનું ઝુંડ વરસાદ લઈને આવતું જોવા મળી રહ્યું છે। અને આને લઈને કેટલાક વેધર ડેટાઓ મારી પાસે આવ્યા છે, નકશાઓ સામે આવ્યા છે, જોઈ લઈએ ફટાફટ એક એક કરીને બધા નકશા। તો જોઈ લો આ મેં તમને જે સિસ્ટમ સમજાવી એવી એક મોટો શિયર ઝોન અને વોર્ટેક્સ બનતું જોવા મળ્યું છે। હવે શિયર ઝોન અને વોર્ટેક્સ શબ્દ તમને ના સમજાય તો હવામાનની દ્રષ્ટિએ એક મિત્રો શબ્દ છે, તમે ગુજરાતી સરળ ભાષામાં સમજાવું તો વોર્ટેક્સ અને શિયર ઝોન એ બંગાળની ખાડીથી ચાઇના સુધી લંબાયેલો એક ટ્રફ બનાવી રહ્યો છે, વરસાદી સિસ્ટમ બની રહી છે, એને કારણે ગુજરાત સુધી તેની અસર અને ગુજરાત સુધી તેના કડાકા ભડાકા સાથે વરસાદ માટે તૈયાર રહેજો। હવે આગામી 1 મહિના સુધી કેટલો વરસાદ પડશે એનો ડેટા આપણી પાસે આવ્યો છે અને આની અંદર તમે જોશો
તો પહેલા તો 16 તારીખ સુધીનો જે રાઉન્ડ છે એટલો બધો વધારે ઘાતક નહીં હોય, એકદમ મધ્યમ લેવલનો જ વરસાદ હશે. એટલે આજે 16 તારીખ સુધીનો વરસાદ છે એની અંદર જુઓ તો વરસાદ ગુજરાતમાં છે. ત્યાર પછી 16 થી 23 તારીખ પણ અહીંયા જોશો તો આ વરસાદ જોવા મળી રહ્યો છે બીજા નકશાની અંદર. ત્યાર પછી ત્રીજો નકશો જોશો તો એ છે મિત્રો 16 થી 30 તારીખનો, એમાં પણ ગુજરાત ઉપર વરસાદ છે. ને ત્યાર પછી 30 થી 6 તારીખનો, એટલે હવે સતત વરસાદના રાઉન્ડો જે છે તે શરૂ રહેવાના છે. 16-17 તારીખ સુધી અત્યારે રાઉન્ડ છે, એની પછી 23 થી 30 તારીખનો રાઉન્ડ છે, પછી 2 થી 6 તારીખનો, એટલે હવે આવનારા 1 મહિના સુધી જે છે તે લગાતાર વરસાદી રાઉન્ડો શરૂ રહેશે. પરંતુ મોટી વાત એ છે કે ગુજરાતમાં અત્યારે હાલ જે રાઉન્ડ હવે આવી રહ્યો છે, જે મેં તમને કહ્યું કે 14-15 તારીખનો, આ રાઉન્ડની અંદર ગુજરાતમાં 16 તારીખ સુધી કેટલો વરસાદ પડશે એ જોઈ લો મિત્રો. આ ગુજરાત રાજ્યનો નકશો છે અને ગુજરાતમાં જે આ વરસાદ પડવાનો છે કોઈ મોટો નહીં પડે, 1 થી લઈને 1.25 ઇંચ સુધી, 1.25 ઇંચ સુધીના વરસાદો 16 તારીખ જોવા મળી રહ્યા છે. તો 16 તારીખ સુધીનો આ ECMFWF વેધર મોડેલ અનુસાર નકશો છે, તેમાં 16 તારીખ સુધીની રેન્જ સુધીમાં આપણને છૂટાછવાયા વરસાદો 1-1 ઇંચ સુધીના જોવા મળી શકે. 16 તારીખ પછી સિસ્ટમ વધારે ઘાતક થાય અને આનાથી વધારે જો વરસાદની અપડેટ આવે તો એ હું તમને રેગ્યુલર આવનારા વિડીયોમાં આપતો રહીશ. બાકી અત્યારે મિત્રો જે ટાઈમ અનુસાર માહિતી આવી રહી છે તે મુજબ 16 તારીખ સુધીમાં 1 થી લઈને 1.5-1.25 ઇંચ સુધીના વરસાદો આખા ગુજરાતમાં આ રાઉન્ડની અંદર શરૂઆતના સમયમાં જોવા મળી રહ્યા છે. અને હવે અહીંયાથી અંબાલાલ પટેલની શું નવી અપડેટ છે આગામી સમયના હવામાનને લઈને, તેના વિશે પણ એક નજર મારીને આપણે જોઈ લઈએ કે જેનાથી આપણને ખ્યાલ આવે. તો અંબાલાલ પટેલે મિત્રો આની પહેલા પણ અપડેટ આપી હતી અને ફરી એકવાર તમને જણાવી દીધું. તો અંબાલાલે કહ્યું છે કે આ જે રાઉન્ડ છે તેની અંદર ગુજરાતમાં ફરી એકવાર વરસાદની વાપસી થશે. 15 થી 18 તારીખની આસપાસ સારા એવા વરસાદો ઓલ ઓવર ગુજરાતમાં પડશે. પરંતુ અંબાલાલ પટેલે આ બીજા રાઉન્ડથી વધારે ઘાતક ત્રીજો રાઉન્ડ ગણાવ્યો છે. જી હા મિત્રો, ત્રીજો જે રાઉન્ડ આવવાનો છે એને અંબાલાલ પટેલે વધારે ઘાતક ગણાવ્યો છે. અને એ જે ત્રીજો રાઉન્ડ છે એ આપણને 25 થી 30 તારીખ વચ્ચે આ મહિનામાં, એટલે કે આ ચાલુ જે જુલાઈ 7મો મહિનો છે તેના છેલ્લા 5 દિવસમાં જે ત્રીજો રાઉન્ડ આવશે એ સૌથી વધારે ઘાતક હશે. એની અંદર આપણને જે છે તે ફરી એકવાર વધારે સારા વરસાદો સારી લેવલના જોવા મળશે તેવું અંબાલાલે કહ્યું છે. બાકી મિત્રો તમને જણાવી દીધું તો ત્યારે હાલ ગુજરાતમાં 13 તારીખની રાત્રિ સુધી અને 14 તારીખે જે આ વરસાદની શરૂઆત થવાની છે તેની અંદર કયા કયા વિસ્તારોમાં વરસાદ પડતા જોવા મળી રહ્યા છે જોઈ લઈએ. તો જે શરૂઆતના ટાઈમમાં જે વરસાદ પડવાના છે એ તમને નીચાણ હળવા લેવલના જશે મિત્રો, 1 ઇંચ સુધીના. પરંતુ વરસાદનો રાઉન્ડ શરૂ થશે એટલે શરૂઆતમાં કોઈ એવા મોટા વરસાદ નહીં આવે, એકદમ મિત્રો શરૂઆત થશે નોર્મલ વરસાદથી. જેમાં દક્ષિણ ગુજરાતમાં જુઓ તો સુરત, વાપી, વલસાડ, સાપુતારા, બારડોલી, ડાંગ, નવસારી, આ જે આખો એરિયા બને છે આ ભાગોની અંદર મિત્રો જે છે તે શરૂઆતમાં વરસાદની સિસ્ટમ આખો રાઉન્ડ બનાવશે ને આ ભાગોમાં શરૂ થશે વરસાદ. એનાથી સારો વરસાદ મિત્રો જુઓ તો ભરૂચ જિલ્લામાં જોવા મળી રહ્યો છે આગામી 24 કલાકમાં. જેમાં 13-14 તારીખમાં જે રાઉન્ડ છે એમાં રાજપીપળા, ડેડિયાપાડા, ભરૂચ, તાપી આ બધા વિસ્તારોમાં સારી કક્ષાના વરસાદો જોવા મળશે. ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા રેન્જમાં વરસાદની આગાહી જે છે તે મળી રહી છે. જેમાં ખાસ મહેસાણા આસપાસ કડી, દસાડા, પાટડીના વિસ્તારો, મણિયારીના વિસ્તારોથી લઈને ઉપર મિત્રો ચાલીએ તો જે પાટણનો વિસ્તાર છે ત્યાંથી લઈને બનાસકાંઠા વચ્ચે જે ધાનેરા, સુઈગામ, પાલનપુર, રાધનપુર, પાટણ આવેલું છે આ બધા વિસ્તારોમાં છાંટછૂટ સ્વરૂપે વરસાદોની શરૂઆત જે છે તે મિત્રો અત્યારે થશે. કચ્છમાં પણ જે દરિયાકાંઠાના બોર્ડર લાઇન વિસ્તારો છે જ્યાં મિત્રો દરસાદી આવેલું, નલિયા આવેલું, નખત્રાણા, મેરુવેદ આ બધા જે વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદી શરૂઆત થશે. મધ્યની અંદર વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં વડોદરા આસપાસ છાંટછૂટ જોવા મળી શકે, બાકી કોઈ મોટા વરસાદની અપેક્ષા રાખતા નહીં. વિરમગામ આસપાસ પણ ઝાપટા પડી શકે. સૌરાષ્ટ્રમાં ખાસ વાત કરીએ જ્યાં મિત્રો સૌરાષ્ટ્રમાં સારા એવા વરસાદની સંભાવના છે. ભાવનગરમાં એકદમ હળવા મિત્રો ઝાપટા પડી શકે, 1 ઇંચથી પણ ઓછા. બાકી સારો વરસાદ જે પડવાનો છે સૌરાષ્ટ્રમાં આજે અને આગામી કેટલીક કલાકોમાં, તેમાં જુનાગઢમાં સારા વરસાદ છે. જોઈ લો જુનાગઢ અને ગીર સોમનાથની અંદર, જેની અંદર એક વિસ્તારની વાત કરીએ તો જુનાગઢની અંદર અને ગીર સોમનાથની અંદરના જે વરસાદો છે તેની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો કે મિત્રો તાલાળાના વિસ્તારથી લઈને જામવાળાના વિસ્તારો, ગાડુ, વેરાવળ, માંગરોળ, ઉના, તુલસીશ્યામ, સાસણગીર, વિસાવદર, મેંદરડા, કેશોદ, માણાવદર, જુનાગઢ આ બધા રેન્જમાં સારા વરસાદો છે. અને દરિયાકાંઠે છેક મિત્રો પાટણથી દ્વારકા સુધી પણ પહેલા રાઉન્ડની શરૂઆત સારી થવાની છે. કારણ કે દ્વારકામાં ખંભાળિયાના વિસ્તાર, ઓખા, લંબા ત્યાંથી લઈને નીચે આવીએ તો મિત્રો પોરબંદર, કદાચ, કેશોદ આ બધા વિસ્તાર છે જે મિત્રો અહીંયા સારા એવા વરસાદો આગામી કલાકોમાં પડવાના છે. એની સાથે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પહેલા રાઉન્ડની અંદર સારા વરસાદ મિત્રો શરૂઆત થશે. જેમાં જોઈ લો અત્યારે હાલ જે અપડેટ છે તે મુજબ મોરબીની અંદર હળવદ લાગુના વિસ્તારો, ધાંગધ્રાથી લઈને સુરેન્દ્રનગરમાં ચોટીલા, લખતરના વિસ્તારો, પાટડી, મણિયા, ધાંગધ્રા આ બધા રેન્જમાં સારા એવા કક્ષાના વરસાદોની શરૂઆત થશે. બાકી એની
સિવાય મિત્રો જે કંઈ પણ અપડેટ આવશે આવનારા સમયમાં સિસ્ટમ વધારે ઘાતક બનશે ત્યારે અપડેટ આપીશું. જોઈ લો 16 તારીખથી સારા એવા વરસાદો, 15 તારીખથી મિત્રો સારા એવા વરસાદો શરૂ થશે. દરિયાકાંઠાના જે વિસ્તાર છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ત્યાં સારા વરસાદની અપેક્ષાઓ છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં હજુ પણ એવા કોઈ મોટા વરસાદની અપેક્ષા નથી. 1 થી 1.5 ઇંચ સુધીના વરસાદો શરૂ રહી શકે. બાકી સિસ્ટમ કોઈ ટર્ન મારશે, નવી અપડેટ આવશે તો તમને જણાવીશું આવનારા વિડીયોમાં. બાકી ગુજરાતમાં પવન સારો નીકળવાનો છે. ઓલમોસ્ટ સરેરાશ જોશો તો દરિયાકાંઠેથી 40-45 કિલોમીટરના સરેરાશ પવનો પણ ગુજરાતમાં જોવા મળશે. આજ માટે હવે આટલું જ રાખીએ છીએ મિત્રો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કાલે ફરી મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી તમે આ વિડીયો કયા ગામથી જોયો, તમારા ગામનું વાતાવરણ કેવું છે, કોમેન્ટમાં લખજો. રજા આપશો મિત્રો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.